વેલકમ ટુ દ્વારકા પ્રવાસ પાર્ટ 3। મીરા ગાર્ડનમાંથી જમીને પ્રવાસ હવે શિવરાજપુર બીચ પર આવી ગયેલ છે અને બાળકો પણ બીચ પર જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે। બીચ પર જતા પહેલા બાળકોને સાવચેતીના પગલાંની માહિતી પણ આપવામાં આવી છે। શિવરાજપુર બીચ ખૂબ જ સ્વચ્છ અને સુંદર બીચ છે। દ્વારકામાં પ્રવાસીઓને ફરવા માટેનું આ એક આકર્ષણનું કેન્દ્ર છે। વિદ્યાર્થીઓ પણ દરિયાને જોઈ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે અને તેઓના બેસ્ટ ટાઈમને અહીંયા તેઓ એન્જોય કરી રહ્યા છે। આમાંના ઘણા વિદ્યાર્થીઓ તો શિવરાજપુર બીચ પહેલી વાર જ આવી રહ્યા છે, તેથી તેઓને આ દ્રશ્ય જન્નતથી ઓછું નથી લાગી રહ્યું। અહીંયા વિદ્યાર્થીનીઓ ફોટોશૂટ માટે ઊભી રહી છે અને એક સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઊંટમાં બેસી અને તેની પણ સવારી કરી। શિવરાજપુર બીચ બાદ દરેક વિદ્યાર્થીઓને ત્યાંની દીવાદાંડી બતાવવાનો નિર્ણય કર્યો, તેથી દરેક વિદ્યાર્થીઓને અહીંયા દીવાદાંડી તરફ જવાનું કહેવામાં આવેલું છે। દ્વારકામાં આવેલી દીવાદાંડીનો આ મેઇન ગેટ છે કે જ્યાંથી આપણે દીવાદાંડી તરફ જઈ શકીએ, કે જેને દ્વારકા લાઇટ હાઉસ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે। દીવાદાંડીના ગાર્ડનમાં જ આ સ્તંભ આવેલો છે કે જ્યાંથી આપણે દીવાદાંડીનું અને દરિયાનું બંનેનું સરસ મજાનું દ્રશ્ય જોઈ શકીએ છીએ। દરેક વિદ્યાર્થીને દીવાદાંડી પર ચડાવી તેના વિશે માહિતી પણ આપી। અહીંયા સરસ મજાનું દ્વારકાનું અને દરિયાનું એક સુંદર દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। દીવાદાંડી ઉપરથી ચડી અને આ એક જોવા જેવો લ્હાવો છે। દીવાદાંડીનો અનુભવ કરી અને ત્યાર પછી પ્રવાસ હવે રિટર્ન થઈ રહ્યો છે અને દરેક બાળકોને અહીંયા સમોસા ખવડાવવામાં આવ્યા છે અને દરેક બાળકો હજુ પણ એટલા જ ઉલ્લાસ અને ઉત્સાહમાં છે કે જાણે તેઓ હમણાં જ બસમાં બેસી અને પ્રવાસમાં નીકળવાના હોય।
અને દરેક બાળકો હજુ પણ એટલા જ ખુશ જોવા મળી રહ્યા છે. અને આમને આમ પ્રવાસનો આખો દિવસ વીતી ગયો છે અને આ પ્રવાસનો અત્યારે છેલ્લો પડાવ છે. છતાં પણ બાળકોની ખુશી અને તેનો ઉત્સાહ અનેરો જ જોવા મળી રહ્યો છે.